ઓકે, લાસ્ટ એબીસી ની વેલ્યુ આપણને મળી ગઈ, ત્યાંથી આગળ વધવાનું હતું. એટલે 2s + 3 upon s + 2 s + 1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ -1 મળી છે, એટલે -1 upon s + 2 +1 upon s + 1 અને +1 upon s + 1 નો હોલ સ્ક્વેર, કેમ કે b અને c ની વેલ્યુ તો +1 મળી છે. એટલે હવે આપણે લાપ્લાસ ઇનવર્સ એપ્લાય કરીએ. Laplace inverse of 2s + 3 upon s + 2 s + 1 no whole square is equal to Laplace inverse of -1 upon s + 2 + 1 upon s + 1 + 1 upon s + 1 no whole square. એમાંથી આ માઈનસ તો બહાર કાઢી લે એટલે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s + 2. હવે અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા લાગુ પડી શકે છે. 1 upon s - a એનો લાપ્લાસ ઇનવર્સ એટલે e raised to at. એટલે અહીંયા 1 upon s + 2 એટલે s - -2, s - -2 એટલે a ની વેલ્યુ -2 છે, એટલે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s + 2 એની ડાયરેક્ટ વેલ્યુ તમને મળશે e raised to -2t, અને આગળ માઈનસ છે એટલે -e raised to -2t. સેમ એવી રીતે સેકન્ડ ટર્મમાં પણ લાપ્લાસ ઇનવર્સ બહુ ઈઝીલી મળી જશે. 1 upon s + 1 એટલે 1 upon s - -1, 1 upon s - -1 એનું લાપ્લાસ ઇનવર્સ એટલે e raised to -1t એટલે e raised to -t. ઓકે, હવે સવાલ આનો આવ્યો કે અહીંયા 1 upon s + 1 ખાલી નથી, 1 upon s + 1 નો હોલ સ્ક્વેર છે. એટલે ત્યાં બે કન્સેપ્ટ ભેગા થયા છે. બે કન્સેપ્ટ એ ભેગા થયા કે s + 1 નો હોલ સ્ક્વેર આવ્યો એટલે પહેલા તો s + 1 નહીં, અહીંયા ખાલી s હોય તો શું થાય, તો કે તો ફોર્મ્યુલા આવી જાય 1 upon s સ્ક્વેર. એટલે ત્યાં પહેલી ફોર્મ્યુલા લાગુ પડશે 1 upon s raised to n + 1 એનું લાપ્લાસ ઇનવર્સ શું, તો કે 1 upon s raised to n + 1 એનું લાપ્લાસ ઇનવર્સ t raised to n upon gamma n + 1. તો હું વારંવાર ફોર્મ્યુલા બોલું છું, પણ એ ફોર્મ્યુલા તમારી સામી હશે તો જ તમને અનુકૂળ પડશે, તો જ તમે ફટ કરતા જોઈ શકશો. તમે કાગળમાં લખવાની તસ્દી નહીં દીધી હોય તો આ કાંઈ સમજાશે નહીં, અથવા તો બધું ઉપરથી જશે. આ એક બે એક્ઝામ્પલ સુધી હું હજી બોલું છું, પછી તો હું સીધો આનો આન્સર બોલીશ કે ભાઈ આનું સિમ્પ્લિફિકેશન આમ થાય. એટલે 1 upon s સ્ક્વેર ત્યાં ફોર્મ્યુલા લાગુ પડશે 1 upon s raised to n + 1 નું લાપ્લાસ ઇનવર્સ એ થાય t raised to n upon gamma n + 1. n તરીકે અહીંયા 1 છે, કેમ કે 1 upon s સ્ક્વેર એટલે 1 upon s raised to n + 1 એટલે આ 2 છે એ n + 1 છે, તો n કેટલા, તો કે 1. એટલે 1 upon s સ્ક્વેર એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય, તો કે t raised to 1 upon gamma 1 + 1 એટલે t raised to 1 upon gamma 2. gamma 2 એટલે 1 ફેક્ટોરિયલ એટલે t raised to 1 upon 1 ફેક્ટોરિયલ એટલું આવે. પણ કોનું ઈ લાપ્લાસ, તો કે 1 upon s સ્ક્વેર નું લાપ્લાસ. જ્યારે અહીંયા s ને બદલે s + 1 છે, s ને બદલે s + 1 હોય તો કેટલો ફેરફાર, તો કે t raised to 1 upon 1 ફેક્ટોરિયલ ઈ તો આવશે, વધારાનું શું આવશે, તો કે e raised to at વધારાના મલ્ટીપ્લિકેશનમાં આવશે ને. a એટલે કોણ, તો કે s + 1 એટલે s - -1 એટલે a ની વેલ્યુ છે -1, તો e raised to -1 into t વધારાના મલ્ટીપ્લિકેશનમાં આવશે. આમ t raised to 1 upon 1 ફેક્ટોરિયલ એટલે ખાલી t into e raised to -t ઈ ફાઇનલ આનું લાપ્લાસ ઇનવર્સ થશે. એટલે અહીંયા એક્ઝામ્પલ પૂરો થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ હવે થોડાક અઘરા એવા ચાલુ થયા કે નીચે ડિનોમિનેટરમાં s સ્ક્વેર વાળી પોલિનોમિયલ અથવા s સ્ક્વેર વાળો ફેક્ટર આપ્યો, તો એના પાર્શિયલ ફ્રેક્શન પાડવા માટે તમારે e ફેક્ટર એટલે કે ક્વોડ્રેટિક ફેક્ટર હોય તો એના ન્યુમરેટરમાં ખાલી કોન્સ્ટન્ટ b કે c નહીં આવે, પણ લિનિયર પોલિનોમિયલ આવે. એટલે એના કરતા એક પાવર ઓછી હોય એવી પોલિનોમિયલ આવે. ડિનોમિનેટરમાં s સ્ક્વેર એટલે સ્ક્વેર ટૂંકમાં ડિગ્રી 2 ની પોલિનોમિયલ છે, તો ન્યુમરેટરમાં ડિગ્રી 1 ની પોલિનોમિયલ તમારે મૂકવી પડે, એટલે bs + c. આ ટાઈપના એક્ઝામ્પલમાં પણ ટેકનિકલી કેવી રીતે કરી લેવાય, b ને c કેમ ગોતી લેવાય એની મેથડ આપણે બતાવેલી જ છે લેક્ચરમાં, કે ઓલું LCM લઈને સિમ્પ્લિફિકેશન ન થયો તો પણ ટ્રાય એન્ડ એરર થી કેવી રીતે મળે એ ગોતવાનું ઓમ સહેલું જ છે, એટલું બધું અઘરું નથી. લેક્ચરમાં આપણે એવા એક્ઝામ્પલ ગણેલા છે.
ઓકે, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે આમાં જેમ છે એ રીતે આગળ વધીએ. બીજું વધારાનું જે ટેકનિકલી કેમ હશે એ પણ કહું છું. એટલે આપણે હવે આનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવાનું છે. એનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવા માટે પહેલા બેના પાર્શિયલ ફ્રેક્શન પાડીએ તો s-1 અને s² + 2s + 2 છૂટા પડે. ત્યાં લગી છૂટા નહીં પડે. હવે પાર્શિયલ ફ્રેક્શન પાડવા માટે લિનિયર ફેક્ટર હોય એની ઉપર તો કોન્સ્ટન્ટ જ આવશે, એટલે આ તો એ જ આવશે ખાલી s-1 ની ઉપર. પણ s² + 2s + 2 એની ઉપર ન્યુમરેટરમાં bs + c એવું આવશે. એટલે હવે a b c આપણે ગોતવાના રહ્યા. તો a b c ગોતવા માટે એને જે ટેકનિક યુઝ કરી છે આગલા એક્ઝામ્પલમાં હતી એમ જ એલસીએમ લઈ અને રાઈટ હેન્ડ સાઈડમાં એલસીએમ લઈ અને જે ન્યુમરેટર આવે એ ન્યુમરેટર અને લેફ્ટ હેન્ડ સાઈડનો ન્યુમરેટર લઈને કમ્પેર કરવાનું. એટલે આમાં તમે એલસીએમ લ્યો તો આ a² + 2s + 2 a સાથે મલ્ટીપ્લિકેશનમાં આવે અને s-1 છે એ આ bs + c સાથે મલ્ટીપ્લિકેશનમાં આવે. એટલે ન્યુમરેટરમાં એવું થશે તો બેયને કમ્પેર કરો એટલે આખું ઇક્વેશન તમને આ ટાઈપનું બને. હવે s² વાળી s વાળી અને કોન્સ્ટન્ટ ટર્મ બે બાજુ કમ્પેર કરવાની એટલે તમને abc ના ઇક્વેશન મળશે. જેમાંથી મારું સજેશન a ની વેલ્યુ આપણે એમને મોઢે ગોતી શકીએ છીએ. એટલે a ની વેલ્યુ ગોતવા માટે કોઈ ઇક્વેશનનો ઉપયોગ ન કરાય. એને બદલે a ની વેલ્યુ પેલા ગોતીને બેસી જવાય. તો કેમ ગોતાય? તો કે a ના ડિનોમિનેટરમાં s-1 છે. એ ક્યારે 0 થાય? તો કે s ની વેલ્યુ 1 હોય તો s ની વેલ્યુ 1 આ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ મૂકવાની. એટલે કે આટલા આખામાં s ની વેલ્યુ 1 મૂકી દો તો ન્યુમરેટરમાં થશે 1, ડિનોમિનેટરમાં થશે 1 નો સ્ક્વેર + 2 * 1 + 2 એટલે 2 + 2 + 1 5 1/5 એટલે a ની વેલ્યુ 1/5 આવે. a ની વેલ્યુ 1/5. બાકીના b અને c એને માટે એને જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે એ આપણે વાત કરીએ હમણાં. પણ બાકી ટ્રાય એન્ડ એરર થી આ 1/5 તમને મળી ગયા હોય તો હવે ખાલી ઓબ્ઝર્વેશન એ જ કરાય કે અહીંયા 1/5 હોય તો એનું આની સાથે એલસીએમ લઈને મલ્ટીપ્લિકેશન કરો એટલે s² વાળી ટર્મ બરાબર જોજો 1/5 અહીંયા a ની જગ્યાએ તમે મૂકી દો એટલે 1/5 * s². s² વાળી એક ટર્મ ઈ આવશે. a² વાળી બીજી ટર્મ આ s-1 અને bs + c આ બેયનું મલ્ટીપ્લિકેશન કરો એમાંથી એક ટર્મ s² વાળી આવશે. ની કઈ આવશે? તો કે bs². તો a વાળી જે ટર્મ છે એ છે 1/5 a² + bs². આવી બે ટર્મ તમારે s² વાળી આવી. લેફ્ટ હેન્ડ સાઈડમાં s² વાળી એકેય ટર્મ છે જ નહીં. મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં s² વાળી ટર્મનો કોએફિશિયન્ટ 0 છે તો રાઈટ હેન્ડ સાઈડમાં પણ s² વાળી ટર્મનો કોએફિશિયન્ટ 0 જ થવો જોઈએ. એટલે 1/5 a² + b² બરોબર 0 થવા જોઈએ. એટલે કે 1/5 + b એની વેલ્યુ 0 થવી જોઈએ. 1/5 + b ની વેલ્યુ 0 તો જ થાય જો b ની વેલ્યુ -1/5 હોય. એટલે આ મોઢે ચેક કરી અને તમે કરી શકો છો કે b ની વેલ્યુ -1/5 તમને મળશે. પણ એ મોઢે કોઈને ખ્યાલ ન આવતું હોય તો કઈ વાંધો નહીં. આમાં જે રીતે ટેકનિક બતાવેલી છે એ રીતે આપણે આગળ વધી જ શકીએ કે ભાઈ આમાં કમ્પેર કરીએ બે બાજુએ એટલે આવું મળશે. હવે એક્સપાન્ડ કરવાનું એટલે s² વાળી ટર્મ, s વાળી ટર્મ અને કોન્સ્ટન્ટ ટર્મ છૂટી છવાઈ પાડી દેવાની બધી. તો s² વાળી ટર્મ એક અહીંયા આવશે a², બીજી એક અહીંયા આવશે b² એ બેમાંથી s² કોમન કાઢો એટલે s² * a + b પ્લસ s વાળી ત્રણ ટર્મ છે. એક તો અહીંયા 2a, બીજી અહીંયા આવશે -b અને ત્રીજી c વાળી આવશે cs. એ ત્રણે ત્રણ ટર્મમાંથી s કોમન કાઢો તો એનો કોએફિશિયન્ટ થશે 2a - b + c અને કોન્સ્ટન્ટ ટર્મ થશે એ બે ટર્મ છે. એક a વાળી 2a અને બીજી એક c વાળી -c. આ બે કોન્સ્ટન્ટ ટર્મ છે. હવે બે બાજુ કોરોસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ ને કમ્પેર કરો એટલે કે s² ના કોએફિશિયન્ટ બે બાજુ કમ્પેર કરો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં s² વાળી ટર્મ છે જ નહીં. મતલબ કે s² નો કોએફિશિયન્ટ 0 છે એટલે પહેલું ઇક્વેશન તમને મળશે f + b = 0. હવે અહીંયાથી જ તમને તરત ખ્યાલ આવે કે a ની વેલ્યુ જો તમે મોઢે ગોતી લીધી હોય તો b ની વેલ્યુ તરત તમે આની ઉપરથી મોઢે કહી શકો ભાઈ b = -a એટલે b ની વેલ્યુ -1/5. સેમ a અને b બે મળી ગયા હોય તો આ ઇક્વેશનનો ઉપયોગ કરો એટલે તરત તમને c ની વેલ્યુ મળી જાય.
અથવા તો નીચેનું ઇક્વેશન એવું હોય જે માત્ર a અને c વાળું છે, તો a ની વેલ્યુ આપણે મોઢે ગોતી લીધી હોય તો તરત ને તરત આપણે c ની વેલ્યુ ગોતી શકીએ, ઓલા વચ્ચેના એટલે કે આ ઇક્વેશન નો ઉપયોગ કરવાની જરૂર ન પડે. તો a ની વેલ્યુ -1 એટલે +1/5 તમને મળી છે, અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે 2/5 +2/5 ને ઓલી બાજુ લઈ જાવ એટલે -2/5 -c = -2/5 therefore +c = +2/5 એટલે abc તમને મળી જાય. ફરી પાછું એને આ ત્રણ ઇક્વેશન ને સોલ્વ કરીને જે abc ગોતવાની વાત કરી છે એ કેવી રીતે સોલ્વ કરવા એ કઈ કીધું નથી, એ તમે ગોસ એલિમિનેશન મેથડ નો યુઝ કરો તોય ભલે, એલિમિનેશન મેથડ સાદી એટલે કે 1 by 1 આમાંથી તમે b ને સબ્જેક્ટ બનાવો, b = -a b = -a આમાં મૂકી દો વચ્ચેના ઇક્વેશનમાં એટલે આખું ઇક્વેશન a અને c વાળું થઈ જશે. બીજું ઇક્વેશન ac વાળું થાય, ત્રીજું ઇક્વેશન એ ac વાળું છે. એ ત્રણે ત્રણ ઇક્વેશન ને બીજું ને ત્રીજું બે ઇક્વેશન ને સોલ્વ કરો એટલે a અને c મળી જાય. ટૂંકમાં એને સોલ્વ કેમ કરવા એ પછી હવે તમે ઘણી બધી વાર અલગ અલગ મેથડનો યુઝ કર્યો હોય એટલે ડિસ્કશન કઈ કરવાનો મતલબ નથી, પણ મારી દ્રષ્ટિએ આ કઈ તમે કેલ્ક્યુલેશન બતાવો નહીં ને મોઢે ગોતીને મૂકી શકતા હો તો એમાં કઈ ખોટું નથી. આપણે માટે કામનું આ જ છે abc તમે સાચા ગોતેલા હોવા જોઈએ. આ abc તમે સાચા ગોતી લ્યો એટલે હવે આપણું કામ અહીંયાથી ચાલુ થયું, સાચું નવું કામ અહીંયાથી ચાલુ થયું કે ભાઈ s - s - 1 a² + 2s + 2 = આપણે જે મૂક્યું તો a/s - 1 + bs + c / s² + 2s + 2 એટલે એમાં a ની વેલ્યુ 1/5 મૂકી જેને અહીંયા આગળ કોએફિશિયન્ટ તરીકે લઈ લીધા છે, એને આપણે બહાર કાઢી લેશું L ઇન્વર્સ ની, અને આ b અને c હજી અહીંયા મૂક્યા છે, b એટલે -1/5 c એટલે +2/5. આગળ વધીએ એટલે એ ફાઇનલી આખે આખું આવું થઈ ગયું. હા, પછી હવે ડિનોમિનેટરમાં સિમ્પ્લિફિકેશન હરવાર આપી દીધું. એ કેવી રીતે આપ્યું એ કહી દઉં. a² + 2s + 2 ફરીથી એમાં a² + 2s એટલે s વાળી બે ટર્મ છે તો એ ન ચાલે, એટલે તમારે ફરીથી લાસ્ટ ટર્મ એવી એડ કરવાની કે જેથી a² + 2s અને પ્લસ થી લાસ્ટ ટર્મ વધારાની લ્યો તો આખી ત્રણ ટર્મની પોલિનોમિયલ જે બને એ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ બને, પૂર્ણ વર્ગ બનાવે. તો આ બહુ જાણીતી રકમ છે. a² + 2s અને +1 હોવા જોઈએ તો એ s + 1 નો હોલ સ્ક્વેર થઈ જાય એટલે a² + 2s + 1 અને આપણી પાસે +2 છે એટલે એમાંથી +1 લઈ લીધા તો +1 હજી વધશે એટલે a² + 2s + 1 + 1 આવું થશે. હવે પહેલી ત્રણ ટર્મ a² + 2s + 1 એટલે એ થઈ ગયા s + 1 આખાનો હોલ સ્ક્વેર અને +1 વધારાના છે એ સેમ ડિનોમિનેટરમાં એટલું આખું થઈ જાય a² + 2s + 2 એની જગ્યાએ આ આખું બની જાય s + 1 નો હોલ સ્ક્વેર +1 એટલું બની જાય એટલે પછી તમે ઈ આખો ડિનોમિનેટર આ ન્યુમરેટરની બે ટર્મના સેપરેટ ડિનોમિનેટરમાં આપી દો એટલે -1/5s અપોન આખો ડિનોમિનેટર અને +2/5 અપોન આખો ડિનોમિનેટર. હવે એમાંથી 1/5 કોન્સ્ટન્ટ છે એ બહાર કાઢી લીધા એટલે ઉપર વધ્યા ખાલી s, અહીંયા પણ 2/5 કોન્સ્ટન્ટ છે એને બહાર કાઢી લીધા એટલે ત્યાં પણ વધ્યા ખાલી 1. ઓકે, હવે લાપ્લાસ ઇનવર્સ આપણે એપ્લાય કરીએ. લાપ્લાસ ઇનવર્સ આ આખાનું લાપ્લાસ ઇનવર્સ that is same as the Laplace inverse of this thing. That means we can write down this step is equal to, હવે લાપ્લાસ ઇનવર્સ દરેકને સેપરેટ આપતા જાય એટલે ફર્સ્ટ તમને લાપ્લાસ ઇનવર્સ આપો તો 1/5 બહાર નીકળી જશે. લાપ્લાસ ઇનવર્સ ઓફ 1/s - 1, હવે આનું લાપ્લાસ ઇનવર્સ હાવ મોઢે થાય 1/s - a વાળી મેથડ 1/s - a એટલે e⁻@, એટલે e⁻1t એટલે પહેલી ટર્મમાં લાપ્લાસ ઇનવર્સ તમને સીધું આ મળી જશે 1/5 e⁻t. નેક્સ્ટ હવે જે ટર્મ વિચારવાની આવી તે આ આવી, આનું લાપ્લાસ ઇનવર્સ તમારે ગોતવાનું છે તો કેમ ગોતવાનું તો એમાં ન્યુમરેટરમાં s છે ને ડિનોમિનેટરમાં s + 1 આવી ઉભા રહે એટલે આપણે થોડો પ્રોબ્લેમ થશે. એ શું પ્રોબ્લેમ થશે એને બે સ્ટેપ એક સાથે કરી દેખાશે એટલે એ તમને બતાવી દઉં. ન્યુમરેટરમાં ખાલી s છે ને ડિનોમિનેટરમાં s + 1 નો હોલ સ્ક્વેર +1 છે એટલે તમારે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s + 1 ગોઠવવા પડે, કેમ કે ડિનોમિનેટરમાં જે s + 1 આવ્યા છે એ કમ્પલસરી છે, એમાં છૂટકો જ નથી, કારણ કે ડિનોમિનેટરમાં સ્ક્વેર વાળી પોલિનોમિયલમાંથી s વાળી જે બે ટર્મ હતી બે ટર્મમાંથી ભેગી કરીને તમે આવી સિંગલ ટર્મ આવે એવું ફોર્મેટ બનાવ્યું એટલે હવે એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. તો
હવે ફેરફાર જે કરવાનો આવ્યો એ આપણે ન્યુમરેટરમાં કરવાનો આવશે. ન્યુમરેટરમાં આપણે s છે ત્યાં હજી s+1 જોશે, એટલે કે +1 વધારાના જોશે. +1 વધારાના જોશે તો ભેગા -1 એ જોશે. એટલે આ બ્લુ શેડેડ ભાગ છે ત્યાં s+1 -1 અપોન આ આખું. હવે s+1 અપોન આ આખું એઝ ઇટ ઇઝ રહેશે. જ્યાં અહીંયા લખેલું છે e નો e, એનો કોએફિશિયન્ટ એઝ ઇટ ઇઝ -1/5 અને બીજા વહી જતા -1 અપોન આ આખું. એ -1 અપોન જે આખું છે એની સાથે હજી બીજા -1/5 મલ્ટીપ્લાય કરો એટલે એ થઈ જશે +1/5 ઇન્ટુ 1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1 ઇન્ટુ આ ટર્મ પાછી એને ઈ જ છે પણ ખાલી આગળ કોએફિશિયન્ટ 2/5 છે. 1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1 એઝ ઇટ ઇઝ છે. એટલે એ ટર્મ અને આમાંથી જે -1 કરીને જે છૂટી પડી છે એ ટર્મ એને ભેગી કરો એટલે અહીંયા થઈ જશે +3/5, કેમ કે +1/5 +2/5 એટલે +3/5. આ બે સ્ટેપ એને કટ કરીને સીધા અહીંયા સિમ્પ્લિફિકેશન દઈને મૂકી દીધા છે. આમ અહીંયા જે આ 3/5 આવી ગયા એ કેવી રીતે આવ્યા તો કે અહીંયા s ને બદલે s+1 આપણે બનાવ્યા એટલે અહીંયા s+1 બનાવ્યા એટલે ભેગા -1 વધારાના હોય એ -1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1 વાળી જે ટર્મ છૂટી પડી એ ટર્મ -1/5 કોએફિશિયન્ટ સાથે લઈએ એટલે આની સાથે તમે એને ભેળવી શકો અને એટલે +2/5 +1/5 થઈ જશે ટોટલ +3/5. એટલે મારી દ્રષ્ટિએ એક સ્ટેપ હજી વચ્ચે કરવું જોઈએ તો આ તમને સમજાશે, નહીતર તમે જેથી વાંચવા બેસશો તેથી વળી પાછું ભૂલાઈ જશે કે આ કેવી રીતે આવી ગયું. ઓકે, હવે જે આપણે સ્ટેપ આવી ગયું છે એ એવું સ્ટેપ આવી ગયું છે કે હવે બધાનું લાપ્લાસ ઇન્વર્સ આપણે ફટાફટ ગોતી શકીએ. જેમાંથી આનું લાપ્લાસ ઇન્વર્સ આપણે ઓલરેડી ગોતી લીધું છે એ આપણને મળી ગયું છે. આવી ગયું, એ કામ પૂરું થઈ ગયું. હવે વારો આવ્યો s+1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1. એટલે ત્યાં તમારે વિચારવાનું એવું આવ્યું કે અહીંયા s+1 ને બદલે પેલા બધી જગ્યાએ ખાલી s હોય તો ફોર્મ્યુલા શું થાય તો કે s અપોન s² + 1/2. s અપોન s² + 1/2 એટલે એનું લાપ્લાસ ઇન્વર્સ થશે cos kt. kt એટલે અહીંયા k તરીકે 1 છે એટલે cos 1t એટલે cos t. હવે આનું s અપોન s² + 1/2 એનું લાપ્લાસ ઇન્વર્સ cos 1t હોય તો ઈ તો આવશે જ. આઈડિયા ભેગા વધારાના કંઈક આવશે શું તો કે e⁻@. એટલે શું તો કે એમાં s ને બદલે શું છે બધી જગ્યાએ તો કે s ને બદલે બધે s+1 છે. s+1 એટલે s -1. s -1 એટલે a ની વેલ્યુ -1 છે એટલે તમારે મલ્ટીપ્લિકેશનમાં e⁻1t વધારાના મલ્ટીપ્લાય કરવા પડે એટલે e⁻1t * cos t આટલું આખે આખું આની વેલ્યુ થશે. ક્લિયર? હવે લાસ્ટ ટર્મ 1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1. હવે આપણે માટે એક ફાયદો છે કે અહીંયા 1 છે અને અહીંયા પણ k તરીકે જે વેલ્યુ છે 1 એટલે 1 નો સ્ક્વેર. ડિનોમિનેટરમાં જે ખાલી 1 છે એ 1 નો સ્ક્વેર છે, ન્યુમરેટરમાં ખાલી 1 છે એટલે આપણું આ ફોર્મેટ થઈ ગયું. અને આ s+1 ને બદલે ખાલી s વિચારો એટલે પેલા આમ થશે k અપોન s² + k². k અપોન s² + k² એટલે એનું લાપ્લાસ ઇન્વર્સ થશે sin kt. k તરીકે 1 છે એટલે sin t. ક્યારે અહીંયા ખાલી s હોય તો sin t આવશે એનું લાપ્લાસ ઇન્વર્સ. પણ હવે પાછું તરત વિચારવાનું હોય ભાઈ s છે નહીં, ત્યાં s ને બદલે s+1 છે. s+1 એટલે s -1. s -1 છે એટલે a ની વેલ્યુ -1 છે એટલે e⁻1t વધારાના મલ્ટીપ્લાય કરવા પડશે. આમ આખું ટર્મ આ રીતની બનશે e⁻t sin t એ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 અપોન s+1 નો હોલ સ્ક્વેર +1 એવું થશે. આ પછીની બે ટર્મમાં 1/5 અને e⁻t એટલું કોમન છે, એટલું કોમન કાઢો તો અંદર cos t - 3 sin t એવું બની શકે છે. પણ એ કદાચ તમે આ છેલ્લું સ્ટેપ ન લખો તો પણ ચાલે, ઉપરનું સ્ટેપ આવી ગયું એટલે ઇનફ છે. ત્યાં આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. s+3 અપોન s² + 1 s² + 9. આ એક્ઝામ્પલ જીટીયુમાં એક કે બે વાર પૂછાઈ ગયો છે. s+3 અપોન s² + 1 s² + 9
સમજવાનું આમાં એ આવ્યું કે ડિનોમિનેટરમાં તમને જે બે ફેક્ટર આપ્યા છે એ બે ફેક્ટર ક્વોડ્રેટિક ફેક્ટર છે, s સ્ક્વેર વાળા ફેક્ટર છે, એટલે તમારે s સ્ક્વેર પ્લસ 1 એના ન્યુમરેટરમાં આવી પોલિનોમિયલ લેવી પડશે, a s પ્લસ b ટાઈપની. સેમ એવી રીતે s સ્ક્વેર પ્લસ 9 એના પણ ન્યુમરેટરમાં તમારે આવી રીતે cs પ્લસ d વાળી પોલિનોમિયલ એઝ્યુમ કરવી પડશે, અને પછી તમારે a b c d ચારે ચાર ગોતવા પડશે. એટલે આમાં એ લોકો આગળ વધ્યા છે ટેક્સ્ટબુકમાં, એમ જ વધવું પડશે. એલસીએમ લઈને સિમ્પ્લિફિકેશન દઈ તો જ ચાલશે. આમાં કોઈ શોર્ટકટ ટેકનિક કામ નહીં લાગે, કેમ કે ડિનોમિનેટરમાં બે જગ્યાએ ક્વોડ્રેટિક ફેક્ટર છે. મેં તમને જે શોર્ટકટ ટેકનિક કીધી છે એ માત્ર ને માત્ર લિનિયર ફેક્ટર ડિનોમિનેટરમાં હોય ત્યારે જ તમને મળશે, બાકી નહીં મળે. બાકી તમારે આ પ્રોસિજરને ફોલો કરવાની. ઓકે, તો હવે પાર્શિયલ ફ્રેક્શન પાડવાના છે, એટલે ડિનોમિનેટરમાં એલસીએમ લઈ અને બેયના ન્યુમરેટરને કમ્પેર કરીએ, એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં s + 3 અને રાઈટ હેન્ડ સાઈડમાં as + b એની સાથે s² + 9 મલ્ટીપ્લાય થશે, પ્લસ cs + d એની સાથે s² + 1 મલ્ટીપ્લાય થશે. આટલું થયા પછી બે બાજુએ કોરસ્પોન્ડિંગ કોએફિશિયન્ટ ને તમારે કમ્પેર કરવાના છે. એટલે પહેલા રાઈટ હેન્ડ સાઈડમાં એક્સપાન્શન કરી દઈ એટલે આપણને ખ્યાલ આવે s² વાળી ટર્મ કેટલી છે, s વાળી કેટલી છે, કોન્સ્ટન્ટ ટર્મ કેટલી છે. એને માટે ઓકે, રાઈટ હેન્ડ સાઈડમાં s² વાળી નહીં s³ વાળી ટર્મ આવશે. એટલે જુઓ as * s² એટલે as³ એવું થશે. એટલે s³ વાળી એક ટર્મ આવશે, એવી રીતે s³ વાળી બીજી ટર્મ અહીંયાથી આવશે, cs * s² એટલે cs³ એટલે s³ વાળી બે ટર્મ મળી, જેમાંથી s³ કોમન કાઢો એટલે અંદર વધશે a + c. એટલે એક ઇક્વેશન તરત તમને ખ્યાલ આવ્યો. બે બાજુ તમે s³ ના કોએફિશિયન્ટ કમ્પેર કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં s³ વાળી ટર્મ છે જ નહીં, મતલબ કે s³ નો કોએફિશિયન્ટ 0 છે, એટલે a + c = 0 આપણને એક ઇક્વેશન મળી ગઈ. સેમ એવી રીતે હવે s² વાળી ટર્મ કમ્પેર કરો તો a² વાળી એક ટર્મ તો અહીંયાથી મળશે, b * s² કરો એટલે bs², બીજી ટર્મ અહીંયાથી મળશે d * s² એટલે ds², બસ બીજે ક્યાંય s² વાળી ટર્મ તમને મળશે નહીં, કેમ કે આ પોલિનોમિયલ જે છે એમાં s વાળી એકેય ટર્મ નથી. જો એમાં s વાળી એકેય ટર્મ હોત તો આ as સાથે મલ્ટીપ્લાય કરો તો s² વાળી ટર્મ આવે, પણ નથી, એટલે આપણને s² વાળી બે ટર્મ મળશે, b² + d². એમાંથી s² કોમન કાઢો એટલે b + d * s² અને લેફ્ટ હેન્ડ સાઈડમાં s² વાળી ટર્મ નથી, માટે b + d બરોબર એ 0 થશે. એટલે બીજું ઇક્વેશન આપણને મળી ગયું છે, b + d = 0. હવે s વાળી ટર્મને કમ્પેર કરો તો s વાળી ટર્મ આપણને રાઈટ હેન્ડ સાઈડમાં મળશે as * 9 એટલે 9as, અને બીજી ટર્મ s વાળી તમને મળશે cs * 1 એટલે 1cs. એમાંથી s કોમન કાઢો તો 9a + c આવું તમને કોએફિશિયન્ટ મળશે. 9a + c રાઈટ હેન્ડ સાઈડ નો કોએફિશિયન્ટ s નો છે, અને લેફ્ટ હેન્ડ સાઈડમાં s વાળી ટર્મ છે એનો કોએફિશિયન્ટ 1 છે, એટલે 9a + c = 1. થર્ડ ઇક્વેશન તમને મળી ગઈ. આગળ વધીએ, આવી રીતે કોન્સ્ટન્ટ ટર્મ, તો કોન્સ્ટન્ટ ટર્મ એ બે જ મળશે રાઈટ હેન્ડ સાઈડમાં, b * 9 એટલે 9b અને d * 1 એટલે 1d, એટલે 9b + d એ કોન્સ્ટન્ટ ટર્મ મળશે, અને લેફ્ટ હેન્ડ સાઈડમાં કોન્સ્ટન્ટ ટર્મમાં 3 છે, એટલે બે સાઈડ કમ્પેર કરીએ તો 9b + d = 3 આવું ઇક્વેશન મળશે. એટલે આ ચાર ઇક્વેશન એવા સરસ મજાના આપણને મળ્યા છે કે આપણે ફટાફટ ABCD ચારેયની વેલ્યુ ગોતી શકીએ. કેમ ગોતાય તો કે ફર્સ્ટ ઇક્વેશન અને થર્ડ ઇક્વેશન બે a અને c ના છે, સેકન્ડ અને ફોર્થ ઇક્વેશન એ બંને b અને d ના છે. એટલે ફર્સ્ટ અને થર્ડ ઇક્વેશનમાંથી ફર્સ્ટ ઇક્વેશન તમે સબસ્ટેક કરો એટલે +c - c કેન્સલ થઈ જશે, 9a - a = 1 થઈ જશે. 9a - a એટલે 8a = 1, માટે a = 1/8. સેમ a ની વેલ્યુ તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરો ફર્સ્ટ ઇક્વેશનમાં એટલે c ની વેલ્યુ -1/8 આવશે, એટલે a અને c તમને ફટાફટ મળી જાય. એ જ રીતે b + d = 0 સેકન્ડ ઇક્વેશન, અને 9b + d = 3 ફોર્થ ઇક્વેશન. એ બેયનો યુઝ કરો એટલે તમને b અને d ની વેલ્યુ મળશે. હું એવું માનું છું કે કાંઈ હું નહીં સમજાવું તો પણ તમને ખ્યાલ આવશે. b ની વેલ્યુ 3/8 અને d ની વેલ્યુ -3/8 ઇઝીલી તમે લઈ શકશો. એટલે આ a b c d ચારે ચારની વેલ્યુ આપણને જે મળી ગઈ એ વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની છે.
a ની વેલ્યુ 1/8, c ની વેલ્યુ -1/8, b ની વેલ્યુ 3/8, d ની વેલ્યુ -3/8. એટલે આપણને આખે આખું ટર્મ આ ટાઈપની મળશે. 1/8 અને 3/8 એમાંથી 1/8 તમે કોમન કાઢો તો અહીંયા ખાલી 3 વધશે. એટલે આ 1/8 બહાર કાઢી લીધા છે. 1/8 into s plus 3, કેમ કે અહીંયા 1/8 s plus 3/8 એવું છે, એમાંથી 1/8 કોમન કાઢી લીધા. તો 1/8 into s plus 3 upon s square plus 1. સેમ એવી રીતે પછીની બે ટર્મ છે એમાંય -1/8 s -3/8 એમાંથી -1/8 કોમન કાઢ્યા તો s plus 3 upon s square plus 9 વધશે. હવે લાપ્લાસ ઇનવર્સ દરેક ટર્મને સેપરેટ આપતા જાય એટલે 1/8 અને બહાર નીકળી જાય. હા, એમાં પણ સેપરેટ આપી દીધા. s plus 3 upon s square plus 1 છે તો s upon s square plus 1 plus 3 upon s square plus 1 છૂટું પાડી દીધું અને આ 1/8 બેને આપી દીધા. એટલે આ ફર્સ્ટ ટર્મ જે s upon s square plus 1 એની સાથે 1/8 મલ્ટીપ્લાય કરો એટલે 1/8 લાપ્લાસ ઇનવર્સ s upon s square plus 1. પછીની ટર્મ છે 3 upon s square plus 1, એમાંથી 3 બહાર કાઢી લીધા અને 1/8 તો બહાર છે જ એટલે 3 into 1/8 એટલે ટોટલ થઈ જશે 3/8 લાપ્લાસ ઇનવર્સ of 1 upon s square plus 1. સેમ એ જ રીતે પછીની બે ટર્મમાં આપણે ભાગ પાડશું. એમાં પણ આ જ રીતે -1/8 લાપ્લાસ ઇનવર્સ ઓફ s upon s square plus 9 અને સેમ લાસ્ટ -3/8 લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s square plus 9. હવે આ જે છેલ્લી ટર્મ છે ને બ્લુ શેડ કરેલી એમાં એક્ચ્યુઅલ માંથી ખરેખર 3 કોમન કાઢી લીધા. એ કાઢવાની જરૂર નહોતી, એ 3 અંદર જ રાખવાના છે કેમ કે એમાં s square plus 9 9 એટલે 3 સ્ક્વેર એટલે તમારે ન્યુમરેટરમાં 3 જોઈએ જ છે એટલે ફરીથી 3 અંદર મોકલવાના. 3 અંદર મોકલો એટલે 12 પાછા 1/8 થઈ જશે. એટલે હવે તમને એક પછી એક એનું સિમ્પ્લિફિકેશન હું કહેતો જાઉં. પહેલા એ બ્લુ શેડ છે એનું જ આપણે સિમ્પ્લિફિકેશન થાય. 3 બહાર કાઢ્યા એ 3 ને પાછા અંદર મોકલો એટલે લાપ્લાસ ઇનવર્સ ઓફ 3 upon s square plus 3 સ્ક્વેર એવું થશે. એટલે કે k upon s square plus k સ્ક્વેર. તો sin kt સીધું એનું લાપ્લાસ ઇનવર્સ થાય અને આગળ 3/8 નહીં પણ 1/8 રહેશે એટલે -1/8 into sin 3t એ લાસ્ટ ટર્મનું લાપ્લાસ ઇનવર્સ થયું. ચાલો એવી રીતે આનું લાપ્લાસ ઇનવર્સ જો આપણે જોઈએ તો s upon s square plus 9 એટલે એનું લાપ્લાસ ઇનવર્સ cos 3t થશે. આગળ -1/8 છે એટલે -1/8 into cos 3t. સેમ આગલી બંને ટર્મ તમને બહુ ઈઝીલી ખબર પડી જશે. એમાં k ની વેલ્યુ 1 છે એટલે આ 1/8 લાપ્લાસ ઇનવર્સ ઓફ s upon s square plus 1 એનું લાપ્લાસ ઇનવર્સ 1/8 into cos t અને નેક્સ્ટ એના પછીની ટર્મ 3/8 into sin t as it is તમને મળશે. એટલે ફાઇનલ આન્સર આખો ખ્યાલ આવી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ 6 મિનિટની વાર છે એટલે નેક્સ્ટ એક્ઝામ્પલ થઈ જશે. લિનિયર ફેક્ટર છે એટલે એક્ઝામ્પલ ખરેખર ખૂબ ઈઝી છે. દેખાવે અઘરો લાગે છે કેમ કે √2 ને √3 આપ્યા છે એટલે તમને એવું લાગે ઓહો અઘરો આવી ગયો, પણ લિનિયર ફેક્ટર છે એટલે કેપિટલ એ ને કેપિટલ બી ની વેલ્યુ બહુ મોઢે તમે ગોતી શકશો. એટલે આમાં જે આખું કેલ્ક્યુલેશન બતાવ્યું છે એ બતાવવાની જરૂર નથી. આપણે સીધું આનું લાપ્લાસ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ આ આખાનું લાપ્લાસ ઇનવર્સ a અને b આપણે મોઢે ગોતી લઈ. કેવી રીતે મળે તો કે a ના ડિનોમિનેટરમાં છે s plus √2. 0 ક્યારે થાય તો કે s ની વેલ્યુ -√2 હોય તો s ની વેલ્યુ -√2 આ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ મૂકો એટલે 1 upon -√2 -√3 એ પડ્યા રહેશે. એમને 1 upon -√2 -√3 એ a ની વેલ્યુ આવી એમાંથી માઈનસ કોમન કાઢવા હોય તો કઢાય એટલે -1 upon √2 plus √3 એવું થશે. હવે -1 upon √2 plus √3 તો આખું કોન્સ્ટન્ટ છે એટલે એ તો લાપ્લાસ ઇનવર્સ ની બહાર નીકળી જશે. ચાલો સેમ એવી રીતે s -√3 ની ન્યુમરેટરમાં b છે. આ b ની વેલ્યુ ગોતવા માટે તમારે આનો વિચાર કરવાનો છે. આ 0 ક્યારે થાય તો કે s ની વેલ્યુ +√3 હોય તો s ની વેલ્યુ +√3 આ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ મૂકવાની એટલે 1 upon +√3 +√2 પૂરું થઈ ગયું. એમાં સિમ્પ્લિફિકેશન કઈ થશે નહીં એટલે b ની વેલ્યુ આવશે +1 upon √2 +√3 એટલે બે જગ્યાએ 1 upon √2 +√3 સરખા આવ્યા છે બહાર નીકળી જાય. અહીંયા -1 વધશે અને અહીંયા +1 વધશે એટલે આખું સિમ્પ્લિફિકેશન
એને આપ્યું છે એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે. આ આખે આખું તમને મળે. ફર્સ્ટ ટર્મમાં માઇનસ સાઇન તમે કોમન કાઢો તો એ પણ √2 + √3 થઈ જશે માઇનસ કોમન કાઢ્યા પછી. અને હવે આ તો સીધો સાધો લિનિયર ફેક્ટર એટલે 1/s - a નું લાપ્લાસ ઇન્વર્સ એની જ ફોર્મ્યુલા લાગુ પડશે. એટલે આટલાનું લાપ્લાસ ઇન્વર્સ a તરીકે -√2 છે એટલે આ કોએફિશિયન્ટ બાર એમને એમ રહેશે 1/-√2 - √3 into e raised to -√2t. સેમ એવી રીતે એના પછીનું જે આખું છે એમાં પણ ફંક્શન એક ટાઈપનું છે અને સીધી 1/s - a નું લાપ્લાસ ઇન્વર્સ એની જ ફોર્મ્યુલા લાગુ પડશે. એટલે એમાં a તરીકે +√3 છે તો e raised to √3t એટલું આવશે. આ કોએફિશિયન્ટ બેયમાં 1/√2 + √3 આવે છે એટલે એ તમારે હાવ કોમન કાઢવા હોય તો છૂટ છે. ન કાઢો અને આમને આમ આન્સર રહેવા દો તો પણ ચાલે. એટલે અહીંયા આ એક્ઝામ્પલ પૂરો થયો. એના પછીનો આ એક્ઝામ્પલ ડિસેમ્બર 2011 માં પૂછાણો છે અને આ આખો એક્ઝામ્પલ હું ન સમજાવું તો પણ ચાલે એટલા માટે કે નીચે s - 1 s - 2 s - 3 ત્રણે ત્રણ લિનિયર ફેક્ટર છે. લિનિયર ફેક્ટરમાં કેવી રીતે સોલ્વ કરવું એ આપણે મેથડ આવી જ ગઈ છે. એટલે આ આખો એક્ઝામ્પલ તમારી જાતે તમે જોઈ લો તો પણ ચાલશે. હું એવું માનું છું કે અહીંયા તમને બતાવું તો આ abc ની વેલ્યુ તો મોઢે મળશે ત્રણે ત્રણ બરોબર. અને આ થોડી નાની સ્ક્રીન કરું એટલે તમને ખ્યાલ આવે abc જે એને ગોઈતા છે તમને એ જ abc મળે છે કે નથી મળતા. બરોબર. abc એને જે આવ્યા છે એની વેલ્યુ +2 આવી, b ની વેલ્યુ +2 આવી અને c ની વેલ્યુ +1 આવી. તો આપણે જે મોઢે ટેકનિક તમને શીખવાડેલી છે એ મોઢે ટેકનિકનો યુઝ કરી અને તમે ચેક કરો s ની વેલ્યુ +1 આ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ તમે મૂકો એટલે આ આખાનું સિમ્પ્લિફિકેશન તમને +2 આવવું જોઈએ. એ a ની વેલ્યુ આવી જોઈએ. એવી રીતે b એવી રીતે c એ ગોતી કાઢો એટલે આ આખે આખે ટર્મ તમને મળશે અને પછી લાપ્લાસ ઇન્વર્સ સેપરેટ થઈ ગયો એટલે ફાઇનલ આન્સર આવી જાય. આ આવી જાય એટલે લાપ્લાસ ઇન્વર્સ કેવી રીતે આવ્યા એ પણ હવે તમને હું માનું છું એક્ઝામ્પલ આપણે ઘણા આવી ગયા એટલે આ કઈ તમને નવું ન લાગે, ઈઝી જ પડશે. તમારે ખાલી ચેક આ જ કરવાનું છે કે abc ની વેલ્યુ આમાં જે રીતે ગોતીને એને મૂકી છે એ જ તમારે આવે છે કે નહીં એ મોઢે ચેક કરી લો. ચાલો એટલે એ એક્ઝામ્પલ હવે તમારી ઉપર. સેમ એના પછીનો એક્ઝામ્પલ આમાં પણ હવે હું ડિસ્કશન એટલે નથી કરાવતો કે એક લિનિયર ફેક્ટર અને એક ક્વોડ્રેટિક ફેક્ટર હોય તો એનું પાર્શિયલ ફ્રેક્શન કેવી રીતે કરવું એ આપણે શીખી ગયા છીએ અને એક એક્ઝામ્પલમાં એક ટેકનિક બતાવી છે. s ની ઉપર તો ન્યુમરેટરમાં ખાલી s જ આવશે કેમ કે આ s એટલે લિનિયર ફેક્ટર કહેવાય અને a ની વેલ્યુ તો કેમ મોઢે ગોતી લેવી એ ટેકનિક છે. ચાલો ભાઈ આ a ના ડિનોમિનેટરમાં જે છે 0 ક્યારે થાય તો કે s ની વેલ્યુ 0 હોય તો s ની વેલ્યુ 0 આ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ મૂકો એટલે 0 નો સ્ક્વેર -3 * 0 + 3 તો આ બે 0 થઈ જશે ખાલી +3 એટલે 1/3 વધ્યા. આમ a ની વેલ્યુ 1/3 આવવી જોઈએ. ચેક કરો તો કે આ a ની વેલ્યુ 1/3 એટલે એ તો મોઢે ગોતી જ શકો તમે. b અને c ગોતવા માટે કમ્પલસરી તમારે આમ કરવું જ પડશે કેમ કે bs + c એના ડિનોમિનેટરમાં ક્વોડ્રેટિક ફેક્ટર છે s² - 3s + 3. આ b અને c ગોતવા માટે તમારે આ બે બાજુના કોએફિશિયન્ટ ને કમ્પેર કરી અને આગળ વધવું પડે. a b c બધું મળી જાય એટલે હું એવું માનું છું કે લાપ્લાસ ઇન્વર્સ આ બધા તમને ગોતતા આવડશે. આપણે જો આ ન ફાવે તો મને કહેજો, આપણે આ ડિસ્કશન કરશું, નહીંતર આ એક્ઝામ્પલ તમે જાતે કરજો. હવે આપણો ટાઈમ પૂરો થાય છે. તમારામાંથી કોઈને કઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો પૂછો.